अस्सलाम गाइस, હું છું તમારા મેરા સુમરાન. ફરી એકવાર તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં. તો આપણે આજે નીકળી ગયા હતા બપોર ટાણે શોપિંગ કરવા. તો શોપિંગમાં તો કંઈ હતું નહીં, મારે થોડું ઘણી વસ્તુ લેવી હતી. તમે જોઈ શકો છો આપણે નીકળી ગયા બારે ગાડી બાડી લઈને. પછી જોઈ શકો હું આવી ગઈ બધું લેવા, ઘરની થોડી ઘણી વસ્તુ મારે લેવી હતી અમારા ઘર માટે. તો મમ્મી કે તું જા, તો હું લેવા ગઈ હતી. કાચની વસ્તુ લેવી હતી એટલે પછી લઈને અમે આવી ગયા ઘરે. ને ઘરે આવી તો મને ચા પીવો હતો. મેં મમ્મીને કીધું ચા બનાવો. બપોર ટાણે ગયા હતા તો મારું ચડી આવ્યું. પછી અમે જોઈ શકો છો પછી હું ચા બનાવીને આજે થોડું ઘણું આપણે બનાવવાની હતી રોટી મેં બનાવી. લોટ બાંધીને આજે મેદાની રોટી કરવાની હતી કે અમારે પનીરનું શાક અને મેદાની રોટી ખાવાનું હતું. તો જોઈ શકો છો એમાં ચોખા ચડાવી દીધા. અમે પનીરના શાક સાથે પણ ચાવલ ખાઈએ છીએ. કોણ ખાય છે? અમે તો ખાઈએ છીએ. પછી જોઈ શકો તમે બધું બનતું હતું, એ મસ્તી કરતી હતી હું. તો જોઈ શકો પછી આપણે બધું કરી લીધું, રાંધી કરી લીધું કે ફટાફટ કે આયત બેબી બહાર રમતા હતા એટલે મેં બધું કામ કરવા માંડી. રોટી બનાવવા માંડી હું. આયતને મમ્મી રમાડતા હતા. મેં હું રસોઈ કરી નાખીશ, તમે બહાર એને રમાડો. તો જોઈ શકો. અને હું મારા પપ્પા સાથે વાતું કરતી પપ્પાને કીધું હવે આવી જાઉં, હું રોટલી તમને બનાવું છું. તો કે આ રોટલી ઉતાર, પછી હું આવી જાઉં. પછી મેં ખાઈ પીને અમે કહી દીધું બધાને ગુડ નાઇટ, અલ્લાહ હાફિઝ, ટાટા, બાય બાય.